તો ખેડા ટાઉનમાં સગીર દીકરી સાથે થયેલી શર્મસાર ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ગંભીર મામલે સરદાર પટેલ ગ્રુપ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। તો મળતી માહિતી મુજબ છેલ્લા 3 વર્ષથી એક સગીર દીકરી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। આરોપ છે કે મુખ્ય આરોપી પરવેઝ પઠાણે દીકરીને પ્રેમ જાળમાં ફસાવી બાદમાં તેના અન્ય સાથીદારો સાથે મળીને આ ગંદી હરકતને અંજામ આપ્યો હતો। ત્યારે કહેવાય છે કે કુલ 9 યુવકો દ્વારા સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું। આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને સમાજમાં ભારે આક્રોશ છે। તો એસપીજીના મધ્ય ગુજરાતના અધ્યક્ષ વિરાંગ પટેલે જણાવ્યું છે કે સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ આ કેસમાં માત્ર 9 નહીં પરંતુ 15 થી 20 જેટલા લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે। ત્યારે સંસ્થાએ પોલીસ તંત્રને સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરી તમામ દોષિતોને ઝડપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। આ ઘટનાએ ફરી એકવાર સગીરાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। મારું નામ વિરાંગ પટેલ છે, એસપીજી મધ્ય ગુજરાતનો અધ્યક્ષ છું। આજે અમને જે માહિતી મળી હતી અમારા ખેડા જિલ્લાના આગેવાન તરફથી કે ખેડા જિલ્લાના ચાંદના ગામની અંદર આવો એક પ્રસંગ બન્યો છે કે 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। લગભગ 8 થી 9 જણા લોકોએ છેલ્લા 3 વર્ષથી આ ચાલતું હતું અને આજે બહાર પડ્યું છે। તો એના અનુસંધાનમાં એ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે એ સુધી અમે અહીંયા નડિયાદ એસપી સાહેબની ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સમગ્ર ટીમ સાથે। અને અમને એવું જાણવા મળ્યું છે કે 8 આરોપીને તો પકડી પાડ્યા છે પણ એક ફરાર છે અને એ સિવાય વધુ અમને માહિતી જાણવા મળી કે આની અંદર બીજા ઘણા બધા સામેલ છે 15 થી 20 જણા। તો એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ, એ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી અમે આશા રાખીએ છીએ અને ઝડપથી આ ફાસ્ટ કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક આનો ન્યાય એ પરિવાર દીકરી છે એને મળવો જોઈએ એ અમે આશા રાખીએ છીએ। આપણા જાણકારી છે કે વધારે આરોપીઓ છે? હા, અમને એવું લોકો દ્વારા માધ્યમથી જાણવા મળ્યું છે, લોક માધ્યમથી। અમારી પાસે પર્સનલ માહિતી નથી પણ લોકોના કહેવા પરથી અમને એવું જાણવા મળ્યું કે અંદર ઘણા બધા સામેલ હોઈ શકે છે, કારણ કે આવું 3 વર્ષથી આ ચાલ્યું છે એટલે આની પાસે કંઈક તો રંધાતું એવું અમને લાગી રહ્યું છે। હવે આગળ શું કરશો? આવેદન આપ્યું છે અમે અને જો ન્યાયિક તપાસ ઝડપી તપાસ નહીં થાય તો આંદોલન કરવા જશે ઉગ્ર તો પણ અમે રેડી છે એના માટે।